અમરેલીમાં ચલાલા મીઠાપુર રોડ પર રહેણાંક મકાનમાં ઘૂસી ગયેલ દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે। ધારી તાલુકાના ચલાલા મીઠાપુર રોડ પર રહેણાંક મકાનમાં મોડી રાત્રે એક દીપડો ઘૂસી ગયો હતો અને પશુનું મારણ કર્યું હતું, જેથી લોકોમાં સ્વાભાવિક રીતે ભયનો માહોલ ફેલાયો હતો। સાથે જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ધારી સરસિયા રેન્જ વન વિભાગની ટીમે ઘટના સ્થળ પર પાંજરું ગોઠવીને દીપડાનું રેસ્ક્યુ હાથ ધર્યું। દીપડાને પકડવામાં સફળતા મળી, જેથી લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। મારા ઘરે ગઈ રાત્રિના સમયે મારા ઘરે વાછરડાનું મારણ કરેલ ત્યારે મેં જંગલ ખાતાને જાણ કરેલ, ત્યારે વન વિભાગની ટીમ દ્વારા સ્થળે આવીને મારા ઘરે ફળિયામાં પિંજરું મૂકીને દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી અને રાત્રિના સમયે દીપડો પાંજરામાં આવી ગયો હતો અને વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી તે બદલ વન વિભાગની ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જેથી લોકોમાં સ્વાભાવિક રીતે ભયનો માહોલ ફેલાયો હતો। સાથે જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ધારી સરસિયા રેન્જ વન વિભાગની ટીમે ઘટના સ્થળ પર પાંજરું ગોઠવીને દીપડાનું રેસ્ક્યુ હાથ ધર્યું। દીપડાને પકડવામાં સફળતા મળી, જેથી લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો।